ખેડૂત ભાઈઓ, આપણે આપણો મગફળીનો પાક આ આખી સિઝનમાં બિલકુલ તળિયાના ભાવે વેચતા રહ્યા છીએ. અત્યારના દિવસોમાં આવે જ્યારે માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં આપણે આપણો જે માલ વેચી રહ્યા છીએ એ માલ આપણી માર્ચ મહિનાની જરૂરિયાતના હિસાબથી આપણે વેચી રહ્યા છીએ અને વેચવો પડે એવી આપણી સ્થિતિ હોય છે. પણ માર્ચ મહિનો પૂરો થયા પછી એપ્રિલ મહિનો, મે મહિનો, આ દિવસોમાં એકંદર આપણી મગફળીમાં બજાર કેવું રહી શકે, અત્યારના સમયના હિસાબથી બજાર સુધરી શકે કે કેમ, એના ઉપર આપણે આજે આ એપિસોડમાં, આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આપ સૌ દર્શક મિત્રો આ એપિસોડમાં, આ વિડીયોમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, મગફળીનું આપણું વાવેતર, આખું રાષ્ટ્રીય વાવેતરનું જે ચિત્ર ચોમાસુ સિઝન દરમિયાનનું હતું એ પાછળના વર્ષની સરખામણીમાં ઘણું બધું વધારે હતું. ઉત્પાદન પણ જે કાંઈ આવ્યું એ પાછળના વર્ષની સરખામણીમાં લગભગ 22 થી 25% જેટલું ઉત્પાદન પણ વધારે આવ્યું છે. અને એ હકીકત છે. આપણે કેટલાક વિસ્તારના ખેડૂતો કહીએ કે નથી પાક્યું, આ છે તે છે, ઓછું આવ્યું છે, પણ બજારમાં જે રીતે માલ જઈ રહ્યા છે આખા દેશના માર્કેટોમાં, એના હિસાબથી આપણે જોઈએ તો જે અંદાજો અને જે આંકડાઓ ઉત્પાદનના રજૂ થયા છે સરકારશ્રી તરફથી કે બાકીના વેપારી સંગઠનો તરફથી, આ આંકડા સાચા સાબિત થયા છે. અને એના હિસાબે જ આપણું બજાર મગફળીનું આખી સિઝનમાં દબાયેલું રહ્યું, ધીમે ધીમે દબાતું જ રહ્યું ને અત્યારે આપણે તળિયાના ભાવે આપણી મગફળી વેચી રહ્યા છીએ. 900 રૂપિયાથી લઈ અને 1050 લગભગ આપણો માલ પૂરો થઈ જાય છે. એનાથી આગળ બહુ સારી ક્વોલિટી કોઈ ખેડૂતની હોય તો 25-50 રૂપિયા વધારે આવે, પણ બહુ ઓછી માત્રામાં અને ઓછા કેસમાં આવું બની રહ્યું છે. હવે આગામી સમયમાં એટલે કે એપ્રિલ અને મે મહિના દરમિયાન પરિસ્થિતિ કેવી રહે ભાવોમાં, તો જેવી રીતે આપણે એકંદર આપણું ખેડૂતનું જે માનસ છે એ એવું ઘડાયું છે અને હજી આપણે એ જ માનસમાં છીએ કે જેના ભાવ સારા હોય એનું વાવેતર આપણે વધારીએ અને જેના ભાવ દબાયેલા હોય એનું વાવેતર આપણે ઘટાડીએ. મગફળીમાં ઉનાળુ વાવેતર આપણા દેશમાં ઘણા બધા વિસ્તારોમાં થાય છે. આપણા ગુજરાતમાં મગફળીનું વાવેતર થાય છે, એવી જ રીતે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ, બધા જ પ્રદેશોમાં ઉનાળુ મગફળીનું વાવેતર થાય છે. હવે ઉનાળુ મગફળીનું વાવેતર આ વર્ષમાં જે કાંઈ થયું હોય, માર્ચ મહિનાની શરૂઆતથી આપણે જોઈએ અને આગોતરું વાવેતર ફેબ્રુઆરી મહિનામાં જે કાંઈ થયું હોય, આ બધા જ વાવેતરો એકંદર કાયમ જે થતા હોય એના કરતા ઘણા ઓછા થયા છે. એટલે વાવેતર અત્યારની સિઝનમાં જે ઓછા થયા છે એની અસર આપણને આવતા દિવસોમાં જોવા મળી શકે છે, એપ્રિલ કે મે મહિના આસપાસ. હવે વાવેતરો જે ઘટ્યા છે સાથે ઉત્પાદન ઉનાળુ પાકનું ઓછું આવશે, આ એક મુદ્દો. બીજો મુદ્દો જે છે એ છે મલેશિયા, ઇન્ડોનેશિયા, આ બધા દેશોમાંથી આપણે ત્યાં જે પામ ઓઇલ આવે છે, પામ તેલ આવે છે, આયાતી તેલ, એ પામ તેલની આવકોમાં ઘટાડાની શક્યતાઓ, સંભાવનાઓ દેખાઈ રહી છે. અને એનું જે કારણ છે એ છે કે ત્યાં સ્થાનિક કક્ષાએ મલેશિયા અને ઇન્ડોનેશિયામાં જે રીતે નિકાસ વેપારો આપણી સાથે કરવામાં આવતા હતા એમાં થોડા ઘણા બદલાવો ત્યાંની સ્થાનિક પરિસ્થિતિના કારણે આવતા હોય, ઊભા થઈ રહ્યા હોય એવું દેખાઈ રહ્યું છે. અને એની અસર એ તરફથી આવતા માલ પર અવશ્ય થશે. હવે એ તરફથી જે પામોલીન આપણે ત્યાં આવે છે એની કિંમતમાં વધારો થાય, જથ્થામાં ઘટાડો થાય, આવું બધું બની શકે છે. ગયા વર્ષમાં જેટલું પામોલીન આપણે ત્યાં આવ્યું એટલું પામોલીન આ વર્ષમાં આવવાની શક્યતાઓ નથી. આ બંને મુખ્ય પામોલીન નિકાસ કરતા જે દેશો છે એમની સ્થાનિક પરિસ્થિતિના હિસાબથી. એટલે આ એક પણ સકારાત્મક પાસું બની રહ્યું છે અને એની અસર આગામી દિવસોમાં લાંબા સમયે ઊભી થઈ શકે આપણા મગફળીના પાક પર ભાવોના હિસાબથી એક સકારાત્મક રૂપમાં. હવે ત્રીજું જે કારણ છે એ આપણું સ્થાનિક કારણ અને આપણી મગફળીને હરીફાઈ જેની સાથે કરવાની રહેતી હોય છે કાયમ માટે, એવો એક પાક છે સરસો એટલે કે રાયડાનો પાક. રાયડાના પાકમાં આ સિઝનમાં એકંદર
ઘટાડો દેખાડવામાં આવી રહ્યો છે. વેપારી સંગઠનો તરફથી પણ કહેવામાં આવી રહ્યું છે કે રાયડાનો પાક એકંદર ઓછો છે. સરકાર હજી રાયડાનો પાક ઓછો છે એવું સ્વીકારવા તૈયાર નથી. સરકાર એવું કહે છે કે રાયડાનો પાક ગયા વર્ષ કરતા પણ વધારે છે, પણ વેપારી સંગઠનોનો જે અંદાજ છે એ એવો છે કે રાયડાનો પાક ગયા વર્ષ કરતા અવશ્ય થોડો ઘણો પણ ઘટી શકે છે. હવે રાયડાનો પાક ઘટી શકે છે એવો જે માહોલ બન્યો છે એની અસર અત્યારના દિવસોમાં રાયડાના વેચાણ ઉપર પડી રહી છે. રાયડાનું વેચાણ સિઝન શરૂ થઈ ગઈ છે. પૂરતા પ્રમાણમાં માલ આવી રહ્યો હોવા છતાં પણ ભાવોમાં ઘટાડો રાયડાના પાકમાં અત્યારના દિવસોમાં જોવા નથી મળી રહ્યો. એકંદર આપણે જોઈએ તો સમગ્ર દેશમાં અત્યારે રાયડાની જે આવકો થઈ રહી છે એ આવકો લગભગ 13 લાખ બોરી દૈનિક હિસાબથી 13, 14 કે 15 લાખ બોરી આસપાસ રાયડો આવી રહ્યો છે. પણ આ આવડો મોટો આંકડો હોવા છતાં પણ કાયમ માટે આ સિઝન દરમિયાન આ દિવસો દરમિયાન જે રાયડાની આવકો થાય છે એના કરતા રાયડાની આવકો ઓછી છે. અને આગામી દિવસોમાં રાયડાની આવકમાં વધારો થાય તો પણ વિતેલા વર્ષમાં જે પ્રમાણે રાયડાની આવકો થતી હતી એના કરતા ઓછું રહેશે એવું બજારનું માનવું છે. અને તેથી બજાર રાયડાનું થોડા ઘણા સુધારા સાથે લગભગ સ્થિર બની રહ્યો છે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આવકો વધવા છતાં પણ. હવે આગામી દિવસોમાં થોડી ઘણી આવકો વધે, 1-2 લાખ બોરી કે 5 લાખ બોરી સુધી આવકો વધી શકે દૈનિક હિસાબથી, તો પણ રાયડો જે છે એની જગ્યાએ ટકી રહેશે. લાંબો ઘટાડો રાયડામાં આવવાની સંભાવનાઓ નથી અત્યારે પણ, અને સમય જતા સુધારો આવવાની શક્યતાઓ છે એવું બજાર તરફથી જ્યારે કહેવાય રહ્યું છે, ત્યારે રાયડાના સુધારાની એક સકારાત્મક અસર આપણા મગફળીના પાક પર પડી શકે છે. એટલે આ 3 કારણો મુખ્ય રૂપમાં અત્યારે જે દેખાઈ રહ્યા છે એ 3 કારણો આપણને થોડા ઘણા ફાયદા તરફ દોરી જઈ શકે છે આગામી દિવસોમાં. તો મગફળીને અત્યારે આપણે જે ભાવથી વેચી રહ્યા છીએ એના કરતા 10% સુધીનો વધારો કદાચ આપણને મળી શકે છે. હવે ટકાવારીની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એટલા માટે ટકાવારી બોલવી પડે છે કે 100 રૂપિયા શબ્દ વાપરીએ તો 700 રૂપિયા વાળી મગફળીમાં 100 રૂપિયા વધવાની સંભાવના નથી હોતી. એમાં 50-60 રૂપિયાનો વધારો થાય. 1100 કે 1150 રૂપિયા કે 1200 રૂપિયા જે માલ આપણે વેચતા હોઈએ એમાં 100-125 રૂપિયા સિઝન પછી કદાચ વધવાની શક્યતાઓ આ કારણોસર છે. અત્યારે આ કારણો જે દિશામાં કામ કરી રહ્યા છે એ જ દિશામાં કામ કરતા રહે આગામી સમયમાં તો 10% ભાવ વધારો આપણને અવશ્ય મળી શકે છે. એપ્રિલ મહિનો પૂરો થયા પછીના દિવસોમાં વહેલો ભાવ વધારો થોડો ઘણો મળે તો એ આપણા માટે સારી વાત ગણાશે. પણ અત્યારના સમયમાં નજીકના દિવસોમાં જાજો વધારો નથી જોઈ શકાતો, પણ મે મહિના સુધીમાં અવશ્ય કંઈક સુધારો આપણને જોવા મળશે મિત્રો. તો આ સુધારાની જે અપેક્ષા છે આપણી, એ અપેક્ષાને ધ્યાનમાં રાખી અને આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ મગફળીની ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે, અગત્યનું છે. અને તેથી આપ સૌના તરફથી પૂરતો સહયોગ મળશે એક ખેડૂતથી બીજા ખેડૂત સુધી આપણી ચર્ચાને પહોંચાડવા માટે, એવી આપની પાસેથી અપેક્ષા સાથે. જય કિસાન, જય ભારત.